નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સીધી જ વાત પર આવીએ. આજે આપણે પૂર્વાંગ ગાંધીના એક ખૂબ જ પાવરફુલ આર્ટિકલ વિશે વાત કરવાના છીએ. પહેલાં માળખું, પછી કૌશલ્ય. શા માટે ટેકનિક પહેલાં પરિવર્તન જરૂરી છે? આપણે હંમેશા એવું જ માનીએ છીએ ને કે કંઈક નવું શીખવું હોય તો સીધી એની ટેકનિક કે સ્કિલ શીખી લેવી જોઈએ. પણ શું એ રીત સાચી છે? આ લેખ બતાવે છે કે આપણો આખો અપ્રોચ સાવ ઉલટો છે. ચાલો જોઈએ કેવી રીતે. ઓકે, તો ચાલો આ શીખવાની જાળ અથવા લર્નિંગ ટ્રેપમાં સીધા જ જમ્પ લાવીએ. આપણે બધા બહુ જ જલ્દી આ ટ્રેપમાં ફસાઈ જઈએ છીએ. આપણને એમ થાય છે કે બસ એકવાર સાધનો મળી જાય, થોડી યુક્તિઓ કે ટેકનિક્સ આવડી જાય એટલે રિઝલ્ટ તો આપોઆપ મળી જ જશે. આપણે હંમેશા પહેલાં કૌશલ્યની પાછળ જ દોડીએ છીએ. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું કોઈ વ્યક્તિ માત્ર એટલું જ જાણે છે કે કામ કેવી રીતે કરવાનું છે? કે પછી જ્યારે ખરેખર સમય આવશે, જ્યારે પ્રેશર હશે, ત્યારે એ વ્યક્તિ ખરેખર એ કામ કરી શકશે? જોજો, માત્ર કોઈ સ્કિલ કે ક્ષમતા મેળવી લેવાથી પરિણામ નથી મળતા. કારણ કે કામના સ્ટેપ્સ જાણવા અને પ્રેશર સિચ્યુએશનમાં એકચ્યુઅલમાં એનો અમલ કરવો, આ બંને જમીન આસમાન જેટલી અલગ બાબતો છે. હવે આ બે વસ્તુઓ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીએ. બજારમાં મળતા કોઈપણ સામાન્ય કોર્સ શું કરે છે? એ તમને ફક્ત એક કૌશલ્ય, એક સ્કિલ શીખવે છે. પણ ફ્રેમવર્ક એ તમારું આંતરિક માળખું છે જે સાચા અર્થમાં વ્યક્તિનું ઘડતર કરે છે. જો વ્યક્તિ અંદરથી જ અસ્થિર હોય, મજબૂત ના હોય, તો એણે શીખેલી ગમે તેવી શાનદાર સ્કિલ પણ એક્ઝેક્ટ ટાઈમ પર સાવ નકામી અને બિનભરોસાપાત્ર બની જાય છે. ફ્રેમવર્ક વિરુદ્ધ કૌશલ્યને સમજવા માટે લેખમાં યુદ્ધનું એક જબરદસ્ત ઉદાહરણ આપ્યું છે. ચાલો એના પર નજર કરીએ. આનાથી માત્ર જાણવા અને ખરેખર કરવા વચ્ચેનો તફાવત એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. જરા કલ્પના કરો, બે સૈનિકો છે. બંનેને બંદૂક ચલાવવાની બિલકુલ સેમ ટુ સેમ ટ્રેનિંગ મળી છે. પ્રેક્ટિસ વખતે જુઓ તો બંને એકદમ પરફેક્ટ છે. બેને નિશાન લગાવતા આવડે છે, રીલોડ કરતા આવડે છે. પણ જ્યારે રિયલ યુદ્ધ શરૂ થાય છે ત્યારે શું થાય છે? સૈનિક પહેલો એકદમ સ્પષ્ટતાથી અને નિર્ભય થઈને લડે છે, જ્યારે સૈનિક બીજો એ યુદ્ધના ભારે પ્રેશરમાં સાવ થીજી જાય છે, બ્લેન્ક થઈ જાય છે. ટ્રેનિંગ તો બંનેની સરખી જ હતી ને, તો પછી રિઝલ્ટ આટલો અલગ કેમ? અને અહીં જ પેલો ગેપ પકડાય છે. આ બંને સૈનિકો વચ્ચે જે ફરક હતો એ એમની ટ્રેનિંગ કે સ્કિલનો નહોતો. ફરક હતો એમના આંતરિક ફ્રેમવર્કનો. આ બહુ મોટી વાત છે. દબાણ હેઠળ પરફોર્મ ન કરી શકવું એ કોઈ કૌશલ્યની એટલે કે સ્કિલની ખામી નથી. એ ફ્રેમવર્કની સમસ્યા છે. તમારું આંતરિક માળખું જ એ પ્રેશરમાં તમને ટકાવી રાખે છે. તો ચાલો આગળ વધીએ અને અમલીકરણની ખામીને સમજવા માટે શિલ્પકારનું એક બીજું અદ્ભુત ઉદાહરણ જોઈએ. આનાથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે. તમે કોઈ શિલ્પકારને જોયો છે? એ ક્યારેય એમ જ હાથમાં હથોડી લઈને પથ્થર પર તૂટી નથી પડતો. સૌથી પહેલું સ્ટેપ છે એના મગજમાં મૂર્તિનું એકદમ સ્પષ્ટ ચિત્ર. આ વિઝન, આ સ્પષ્ટતા, એ જ એનું ફ્રેમવર્ક છે. અને પછી જ બીજું સ્ટેપ આવે છે જે છે હથોડી, એટલે કે એનું કૌશલ્ય. કોઈ પણ ફિઝિકલ સાધનનો ઉપયોગ કરતા પહેલા અંદર એક માળખું હોવું એકદમ કમ્પલસરી છે. હવે વિચારો, જો ફ્રેમવર્ક જ ના હોય અને માત્ર સ્કિલ હોય તો સિમ્પલ છે. કામ તો થશે, પણ કોઈ દિશા વિના, હેતુ વગર જ દોડધામ થશે. અને રિઝલ્ટ? કંઈક નવું અને સુંદર બનાવવાને બદલે આપણે નાશ જ વધુ કરીશું. પેલા શિલ્પકારના હાથમાં માત્ર હથોડી હોય અને મગજમાં મૂર્તિ જ ના હોય તો એ પથ્થરનો ભૂકો જ બોલાવી દેશે ને. બસ આ જ રીઝન છે કે શા માટે મોટાભાગના કોર્સ નિષ્ફળ જાય છે. આપણે હવે આ જ્ઞાનના ભ્રમ વિશે વાત કરીએ. આપણે જોઈએ છીએ કે લોકો માર્કેટમાંથી મોંઘા કોર્સ તો કરી લે છે. એમને બધી સ્ટ્રેટેજી ખબર હોય છે, ટૂલ્સ વિશે બધું જ જ્ઞાન હોય છે. પણ જ્યારે એક્શન લેવાનો ટાઈમ આવે છે ને, ત્યારે તેઓ અચકાય છે, ઓવરથિંકિંગ કરવા માંડે છે, પોતાની જ શિસ્ત તોડી નાખે છે. અને અંતે સાચો અમલ કરવામાં સદંતર નિષ્ફળ જાય છે, કારણ કે બેઝિક ફ્રેમવર્ક જ મિસિંગ હોય છે. અને આ વાત આપણને એક બહુ મોટા સત્ય તરફ લઈ જાય છે. યાદ રાખજો, જ્ઞાન ક્યારેય ક્રિયાનું નિર્માણ કરતું નથી. માત્ર માહિતીઓ ભેગી કરવાથી કોઈ એક્શન નથી લેવાતું. માત્ર અને માત્ર એક મજબૂત આંતરિક માળખું જ તમારી પાસે સાચું કામ કરાવી શકે છે. પુસ્તકીય જ્ઞાન તમને ગ્રાઉન્ડ પર મેચ નથી જીતાડતું. તો હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? પૂર્વાંગ ગાંધીનો ફ્રેમવર્ક ઉકેલ અહીંયા ગેમ ચેન્જર સાબિત થાય છે. ક્રમને જ ઉલટાવી નાખો.
શીખવાની આખી પ્રોસેસને જ રિવર્સ કરી દો. મતલબ કે હવે સીધું શું કરવું એ શીખવાની ઉતાવળ નથી કરવાની, પણ શરૂઆત ત્યાંથી કરવાની છે કે કેવી રીતે વિચારવું, નિર્ણય કેવી રીતે લેવા, વર્તન કેવું રાખવું. ટૂંકમાં પહેલા માઇન્ડસેટ અને બિહેવિયર સેટ કરવાનું છે અને પછી શું કરવું કે ટેકનિકલ સ્કિલ્સ એ તો સૌથી છેલ્લે એક નાનકડા ભાગ તરીકે જ આવશે. આ એક બહુ મોટો પેરાડાઇમ શિફ્ટ છે. અને આના ફાયદા કેવા છે ખબર છે? એકવાર તમારો ફ્રેમવર્ક બની જાય, તમારો પાયો સેટ થઈ જાય, પછી કોઈ પણ નવું કૌશલ્ય શીખવું એકદમ ઇઝી બની જાય છે. તમારે એક્ઝિક્યુશન કરવા માટે પરાણે જોર નથી કરવું પડતું, એ એકદમ સ્વાભાવિક રીતે જ થવા લાગે છે. અને સૌથી બેસ્ટ વાત, કામમાં જે કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય જોઈએ ને એ આપોઆપ જ જળવાઈ રહે છે. સરવાળે વાત એટલી જ છે કે જ્યારે અંદરથી વ્યક્તિ પોતે તૈયાર થઈ જાય છે, ત્યારે કૌશલ્ય એ માત્ર વાપરવાનું એક નાનકડું ટૂલ કે સાધન બની રહે છે. પછી એમાં કોઈ સંઘર્ષ કે સ્ટ્રગલ નથી રહેતી. બધું જ જાણે એકદમ ફ્લોમાં, સહેજ રીતે વહેવા લાગે છે. સૌથી ક્રુશિયલ પોઈન્ટ આ છે, અને આ વાક્યને તો આપણે એક મંત્રની જેમ યાદ રાખી શકીએ. કૌશલ્ય તમને કહે છે કે શું કરવું, પરંતુ ફ્રેમવર્ક નક્કી કરે છે કે ખરેખર તે કાર્ય થશે કે નહીં. આ જ આખા કોન્સેપ્ટનો હાદ છે. તમારી પરફોર્મ કરવાની રિયલ કેપેસિટી 100% તમારા આંતરિક માળખા પર જ ટકેલી છે. આ બંને વસ્તુઓને જો આપણે આમને સામને મૂકીએ તો ચિત્ર સાવ ક્લિયર થઈ જશે. ફ્રેમવર્ક શું છે? એ એક હોકાયંત્ર છે જે તમને યોગ્ય દિશા આપે છે, અને કૌશલ્ય એ નક્કી કરેલી દિશામાં આગળ વધવા માટે એક્ઝિક્યુશનનો પાવર આપે છે. બંને જરૂરી છે જ, પણ સાચા ક્રમમાં. પહેલું ફ્રેમવર્ક અને પછી જ કૌશલ્ય. અને હવે આપણે આ વિશ્લેષણના અંત પર છે. અહીં દર્શાવેલો આ વિચાર જુઓ. ફ્રેમવર્ક વિના કૌશલ્ય આંધળું છે. આ સ્ટેટમેન્ટ તમને વિચારતા કરી દેવું છે. શું આપણે પણ આપણું આંતરિક માળખું મજબૂત કર્યા વિના જ બસ આંધળી રીતે સાધનોની ધાર કાઢ્યા કરીએ છીએ? જો પાયો જ નબળો હશે તો ઇમારત ક્યાંથી ટકશે? આના પર ચોક્કસથી વિચાર કરજો. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.